અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી તેમનું પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમના પાર્થિવ દેહને એસ્કોર્ટ સાથે અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવ્યો હતો અને હવાઈ માર્ગે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પાર્થિવ દેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રાજકીય સન્માન સાથે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ ખાતેથી તેમના પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ લાવવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી તેમની અંતિમ યાત્રા નીકળશે, જે માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોકથી કેડીથી સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી પૂજિત રૂપાણી ટ્રસ્ટથી ભાવનગર રોડ થઈને પારેવડી ચોક અને ત્યારબાદ કેસરી હિન્દ પુલથી સિવિલ હોસ્પિટલ અને ચૌધરી હાઈસ્કૂલથી બહુમારી ભવન અને જિલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક અને હનુમાન મઢી ચોક, રૈયા રોડથી નિર્મલા કોન્વેન્ટ રોડ પરથી પ્રકાશ સોસાયટી તેમના નિવાસસ્થાને પહોંચશે. ત્યારબાદ તેમના નિવાસસ્થાને તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવશે.